14 અમરેલી લોકસભાની મતગણતરી વિસ્તારમાં પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો હતો. અમરેલી 14 લોકસભાની મતગણતરીને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવેલો હતો. અમરેલીના પ્રતાપરાય આર્ટ્સ કોલેજ ખાતે મતગણતરી કરવામાં આવેલી હતી. પ્રથમ બેલેટ પેપરથી મતગણતરી શરૂ કરવામાં આવી. અમરેલી લોકસભાની 7 વિધાનસભાના કુલ 22 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવેલી હતી. ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા અને કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરના ભાવિનો ફેસલો થયેલો હતો. અમરેલી લોકસભામાં કુલ 8,67,631 મતોની ગણતરી કરવામાં આવેલી હતી.